નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે ઘણીવાર જ્યારે ફોન જોતા હોઈએ અને વચ્ચે વચ્ચે જો એડ્સ આવે તો આપણને આ પસંદ નથી પડતું. હવે આવી એડ્સ જો રોકી શકાય તો કેટલું સારું કહેવાય. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે એડ્સ કઈ રીતે રોકી શકાય. જો તમે ઈચ્છી રહ્યા છો કે તમે ફોન જોતી વખતે નહીં કંટાળો તો આ વિડીયો તમારા માટે છે. તો હવે જો તમે પણ ફોનમાં વારંવાર એડ્સ નથી જોવા ઈચ્છી રહ્યા તો બસ તમારે આ સેટિંગને ઓન કરી દેવાનું છે. શું તમારા સ્માર્ટફોન પર પણ એડ્સ દેખાઈ રહી છે? હવે ઇન્ટરનેટનો યુગ છે, એટલે આ ઇન્ટરનેટના યુગમાં ઘણી કંપનીઓ માટે જાહેરાત એ આવકનો એક મુખ્ય સ્ત્રોત છે. હવે કોઈ પણ વેબસાઇટ ઉપર દેખાતી આવી એડ્સ હોય કે નકલી જાહેરાતો, તમે તેને સરળતાથી બ્લોક કરી શકો છો. હવે તમે સેટિંગ બદલીને ફોન ઉપર દેખાતી એડ્સને પણ રોકી શકો. હવે આજે અમે તમને ખાનગી DNS સેટિંગ્સ વિશે વાત કરી રહ્યા છે. હવે આ સેટિંગ્સ ઓન થવાની સાથે જ વેબસાઇટ પર દેખાતી એડ્સ તમારા ફોનમાંથી ગાયબ થઈ જશે. હવે ફોન સેટિંગ્સમાંથી ફેરફાર કરવા માટે તમારે પહેલાં સેટિંગ્સમાં જવું પડશે. હવે અહીંયા તમારે નેટવર્ક ઇન્ટરનેટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. હવે કેટલાક ફોનમાં વિકલ્પ કનેક્શન અને શેરિંગના નામે ઉપલબ્ધ હશે, જેના ઉપર ક્લિક કરવાની સાથે જ તમને પ્રાઇવેટ DNSનો ઓપ્શન પણ દેખાશે. હવે અહીંયા તમારે DNS એડ્રેસનો ઉપયોગ કરવાનો છે. તમે ફ્રી DNS સેવાને પસંદ કરી શકો. હવે આને માટે તમારે શું કરવાનું કે DNS.arcute.com નો ઉપયોગ કરી શકો. હવે આ DNS એડ્રેસ પછી તમારા ફોન ઉપર જાહેરાતો દેખાવાનું બંધ થઈ જશે. તમે ધ્યાને રાખો કે YouTube જાહેરાતોને સેટિંગ સાથે કોઈ લેવા દેવા નથી. તમને YouTube પર જાહેરાતો દેખાશે જ, જેનાથી બચવા માટે તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડશે. તો દર્શક મિત્રો, ઘણીવાર જ્યારે આપણે મોબાઈલ ફોન જોતા હોઈએ અને આવા વિડીયોઝની વચ્ચે વચ્ચે જ્યારે એડ્સ આવી જાય તો આપણે કંટાળી જઈએ છીએ. પરંતુ આ પર્સનલ સેટિંગ જો તમે ફોનની અંદર ઓન કરી દો છો તો મહદઅંશે તમારી તકલીફ જે છે તે દૂર થઈ જશે. પરંતુ દર્શક મિત્રો, આનો અર્થ એ નથી કે જે તમે YouTube ઉપર કંઈ પણ ફિલ્મ કે વિડીયો જોતા હો અને વચ્ચે આવતી એડ્સ બંધ થઈ શકે. આના માટે તો તમારે YouTubeને જે ઓથોરાઇઝ સબસ્ક્રિપ્શન હશે તે જ લેવું પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.